Hello dear student, myself Roshan Misri, lecturer in Civil Engineering Department at Vallabhbhuti Polytechnic College, Navsari. In previous video lecture, we have discussed about various types of fluid like ideal fluids and many types of fluids. Now, in this video lecture, we will discussing about the various terms, definitions or properties of fluids. So now, let's discuss about the various types of properties of fluids. First, density એટલે એને ગુજરાતીમાં કહેવાય છે ઘનતા. It is denoted by rho and it is defined as the ratio between mass per volume. એટલે એ દળ ભાગ્યા કદ નો ગુણોત્તર બતાવે છે જેને મેથેમેટિકલી આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ rho mass per volume એટલે એનો SI યુનિટ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. માસ ને આપણે કિલોગ્રામ માં બતાવીએ અને જે વોલ્યુમ એટલે એનું કદ હોય છે એને મીટર ક્યુબ ની અંદર બતાવીએ છીએ. અને ગુજરાતીમાં ઘનતા દળ ભાગ્યા કદ. તો આ હતો ડેન્સિટી એટલે કે સપોઝ આપણે એક પાત્રમાં જે આપણે પાત્ર લઈએ છે તેનું આપણે 1 મીટર ક્યુબ જેટલું વોલ્યુમ લઈએ. 1 મીટર ક્યુબ જેટલું એનું વોલ્યુમ છે એટલે એની લેન્થ, એની વિડ્થ અને એની જે થિકનેસ હશે એ 1 હશે. અને એની અંદર જો આપણે લિક્વિડ ભરીએ તો આ 1 મીટર ક્યુબ ની અંદર જે લિક્વિડના પાર્ટિકલ્સ છે એટલે જે એના મેટર્સ છે એ કેટલા આપણે અંદર સ્ટોર થઈ શકે તો તેને શું કહેવાય? તે લિક્વિડની ડેન્સિટી કહેવાય. એટલે આપણે જોઈએ તો લિક્વિડની અંદર વોટરની જે ડેન્સિટી હોય છે એ 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી હોય છે એટ 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. એટલે કે જે લિક્વિડની જે ક્વોન્ટિટી ઓફ મેટર્સ હોય છે એ 1 મીટર ક્યુબ જેટલા પાત્રની અંદર 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી હોય છે એટલા આટલા ક્વોન્ટિટી ઓફ મેટર્સ એની અંદર સ્ટોર થઈ શકે એટ 4 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. હવે આ જે ડેન્સિટી ઓફ વોટર છે એ મેક્સિમમ છે. મતલબમાં કે જે 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર જે ક્વોન્ટિટી ઓફ મેટર્સ હોય છે એ મેક્સિમમ હોય છે. જો અહીંયા ટેમ્પરેચરની વેલ્યુ ચેન્જ થાય તો જે ડેન્સિટી ઓફ વોટર્સ હોય છે તે પણ ઓલસો ચેન્જ થઈ જાય છે. સેકન્ડ આવે છે વેટ ડેન્સિટી એટલે કે વજન ઘનતા. It is denoted by gamma. It is defined as the ratio between weight per volume. એ weight અને volume નો રેશિયો બતાવે છે અને એને મેથેમેટિકલી રીતના જે પ્રેઝન્ટ થાય છે એ છે gamma is equal to weight per volume અને એનો SI યુનિટ છે ન્યૂટન પર મીટર ક્યુબ. weight ને આપણે ન્યૂટન માં લઈએ છે અને વોલ્યુમ ને મીટર ક્યુબ ની અંદર રિપ્રેઝન્ટ થાય છે. એટલે વજન ઘનતા વજન ભાગ્યા કદ એટલે કે weight by volume. હવે આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે તે આપણે સમજીએ કે ડેન્સિટી અને જે weight ડેન્સિટી છે તે કઈ રીતના એકબીજાથી અલગ છે. તો આની અંદર જે ડેન્સિટી છે એની અંદર આપણે ઓન્લી ક્વોન્ટિટી ઓફ મેટર્સ જે લિક્વિડ ના હોય એ 1 મીટર ક્યુબ વોલ્યુમ ની અંદર કેટલા આપણે સ્ટોર કરી શકીએ એ રિપ્રેઝન્ટ કરે છે. જ્યારે વેટ ડેન્સિટી અંદર જે વેટ હોય છે એના ઉપર જે વેટ ડેન્સિટી હોય છે એ ડિપેન્ડ કરે છે. એટલે કે સપોઝ વેટ નું ઇક્વેશન થાય છે માસ ઇન્ટુ ગ્રેવિટેશનલ એક્સિલરેશન. હવે જે વેટ ડેન્સિટી છે એ અહીંયા જે માસ છે એટલે ક્વોન્ટિટી ઓફ મેટર્સ છે એ તો સેમ જ રહેશે એક પાત્ર 1 મીટર ક્યુબ વોલ્યુમ પાત્રની અંદર, પણ જે ગ્રેવિટેશનલ એક્સિલરેશન હોય છે એ જુદા જુદા પ્લેનેટ ઉપર ચેન્જ થયા કરે છે. મતલબમાં સપોઝ આપણે એક અર્થ આપણે પૃથ્વી પર રહેતા છે તો અહીંયા જે ગ્રેવિટેશનલ એક્સિલરેશન હોય છે એ આપણે કેટલો એઝ્યુમ કરે છે 9.81 અને જો આ ગ્રેવિટેશનલ એક્સિલરેશન આપણે બીજા પ્લેનેટ એટલે કે ચંદ્ર ઉપર જઈએ તો એ ચેન્જ થઈ જાય છે. એનો મતલબ શું થાય છે કે ગ્રેવિટેશનલ એક્સિલરેશન ચેન્જ થવાના કારણે એનું વેટ ચેન્જ થશે
હવે જે વેટ ચેન્જ થશે એના કારણે શું થશે આપણે કોઈ પણ કેલ્ક્યુલેશન કરશું વેટ ડેન્સિટીનું તો એના જે વેટ ડેન્સિટી હોય છે એની અંદર ફેરફાર જોવા મળે છે જ્યારે કોઈ પણ પ્લેનેટ ઉપર જે એની લિક્વિડની એટલે કે ક્વોન્ટિટી ઓફ મેટર્સ હોય છે એ સેમ રહેશે અને 1 મીટર ક્યુબ જેટલું વોલ્યુમ છે એટલે આપણે કોઈ પણ પ્લેનેટ ઉપર જ્યારે ડેન્સિટીને મેઝર કરીએ તો એ સેમ રહેશે તો આ તફાવત હતો ડેન્સિટી અને વેટ ડેન્સિટી વચ્ચે સો ગાઈસ થેન્ક યુ